હેલો સ્ટુડન્ટ, હવે આપણે ધોરણ 10 માં ચેપ્ટર નંબર 14 માં સંભાવનામાં ઉદાહરણ 6 જોઈએ. સવિતા અને હમીદા બંને મિત્રો છે અને જન્મદિવસ જુદા જુદા હોય અને જન્મદિવસ એક જ હોય તેની સંભાવના મેળવવાની છે. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે અહીં લખીએ કે હમીદાનો જન્મદિવસ સવિતા કરતા જુદો હોય. તો વિદ્યાર્થી મિત્રો જો કુલ દિવસ છે એ 365 છે. એમાંથી ધારો કે એમ સમજો કે સવિતાનો જન્મદિવસ કોઈ એક દિવસે છે, તો વધેલા દિવસો છે 364, એમાં કોનો જન્મદિવસ હશે? હમીદાનો જન્મદિવસ હશે. તો અહીંયા આપણે લખીએ કે પી કાઉન્સમાં પેલી સંભાવના લખીએ, પી કાઉન્સમાં જન્મદિવસ હમીદાનો જન્મદિવસ. અહીં આપણે એવું લખીએ, હમીદાનો જન્મદિવસ સવિતા કરતા જુદો હોય. તો વિદ્યાર્થી મિત્રો આપણને એની સંભાવના કેટલી મળી? સૂત્ર લખવાનું, અહીંયા સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. તો સાનુકૂળ પરિણામ આપણને કેટલા મળ્યા? 364 છેદમાં કુલ પરિણામ કેટલા આવશે? 365. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બીજું મેળવીએ, જન્મદિવસ એક જ હોય તેની સંભાવના. ધારો કે અહીંયા પી કાઉન્સમાં લખીએ, સવિતા અને હમીદાનો જન્મદિવસ એક જ હોય. તો વિદ્યાર્થી મિત્રો જો આ છે એની વિરુદ્ધ આ ઘટના છે, તો આપણે આવું લખી શકીએ કે એકમાંથી બાદ કરો એટલે તમને મળી શકે. તો અહીંયા લખીએ જન્મદિવસ જુદા જુદા હોય. જન્મદિવસ જુદા જુદા હોય. આજે ઉપર મેકી છે એ ઘટના આપણે અહીંયા લખશું. તો આપણને કેવું મળશે? 1 - 364 છેદમાં આવશે 365. હવે જો વિદ્યાર્થી મિત્રો આનો ગુણાકાર આની સાથે કરશો એટલે 365 એકા 365, એમાં 364 જાય એટલે આપણને સંભાવના કેવી મળશે? 1/365. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો જવાબ આવી ગયો છે. જો વિદ્યાર્થી મિત્રો તમને આવા જ વિડીયો તમારે જોવો હોય તો અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો.